હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું બિસ્કિટવાળો ખજૂર પાક. તેની માટે સૌથી પહેલાં આપણે ઘી લઈશું. ઘીમાં પછી આપણે મોળો માવો એડ કરશું. માવાને સારી રીતે શેકી લઈશું. માવો શેકાઈ જાય પછી તેમાં આપણે ખજૂર એડ કરશું. ખજૂર આપણે અહીંયા ઢીલો લેવાનો છે અને આપણે ખજૂરના ઠળિયા કાઢીને તેનો ઝીણો ઝીણો સુધારી લેવાનો છે. પછી જ આપણે એડ કરશું, જેથી ખજૂર સારી રીતે ઓગળી જાય, મિક્સ થઈ જાય. ખજૂર સારી રીતે મિક્સ થઈ જાય માવા સાથે પછી તેમાં આપણે કોપરું, કાજુ બદામ એડ કરશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે અહીંયા મારીગોલ્ડ બિસ્કિટ લેવાના છે. પહેલાં આપણે ખજૂર પાકની નાની નાની થેપલીઓ કરશું બિસ્કિટના સાઇઝની, અને તે થેપલી પતલી રાખશું. પછી થેપલી ઉપર બિસ્કિટ મૂકશું. પછી તેના ઉપર પાછી નાની થેપલી કરશું. અહીંયા મેં ખજૂર પાક 2 બિસ્કિટનો બનાવ્યો છે, તમે 1 બિસ્કિટનો પણ બનાવી શકો છો. સાઈડમાં પણ આપણે ખજૂરથી બરાબર તેને કવર કરી લઈશું. કવર થઈ જાય પછી તેને કોપરા સાથે કોટ કરી લઈશું. પછી થોડીક વાર ઠરવા દઈશું અને પછી તેને ચપ્પુ અથવા કટરની મદદથી કટ કરી લઈશું. સારી રીતે કટ કર્યા પછી તમે જોઈ શકો છો આપણા ખજૂર પાક વચ્ચેથી એકદમ મસ્ત લાગી રહ્યો છે. બસ સાવ ઇઝી છે બિસ્કિટ ખજૂર પાક. ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. સ્ટે ટ્યુન.